સમાચાર આવી રહ્યા છે જેતપુર નગરપાલિકાને લઈને। જેતપુર નગરપાલિકામાં ચૂંટણી સમયથી જ ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતો ચરુ હતો। જેતપુરના જે ભારતીય જનતા પાર્ટીના જે તે સમયના ઉમેદવારો અને અત્યારના સભ્યો તેમાં પહેલેથી જ બે ફાંટા જોવા મળતા હતા। જો કે હવે જેતપુર નગરપાલિકાનો વિવાદ એ ચરમ સીમાએ પહોંચી ગયો છે। જી હા, ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી હોવા છતાંય જેતપુર નગરપાલિકાના સભ્યોમાં બે ફાંટા જોવા મળી રહ્યા છે। જેતપુર તાલુકાના 17 સભ્યે પ્રમુખ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે। વિસ્તારમાં કામ ન થતા હોવાની રાવને લઈ અને આ સભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે। નગરપાલિકાના પ્રમુખ તરીકે મીનાબેન રાજુભાઈ ઉસદડિયાને સોંપાઈ હતી જવાબદારી। ભાજપે અપક્ષ મળીને 41 સભ્યોના સમર્થન સાથે સત્તા સંભાળી હતી। જો કે પૂર્ણ બહુમત છતાં પણ નગરપાલિકામાં મોટા ડખા જોવા મળી રહ્યા છે। નારાજગી દૂર નહીં થાય તો અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવે તેવું સૂત્રો કહી રહ્યા છે। સભ્યો પોતાની નારાજગી ઠાલવવા માટે ડાઇંગ એસોસિએશનના પ્રમુખ પાસે ગયા હતા અને પ્રમુખ દ્વારા વહાલા દવલાની નીતિ રખાતી હોવાના આરોપ છે। જી હા, અમુક સભ્યોના વિસ્તારમાં કામો ન થતા આ નારાજગી જોવા મળી છે। આગામી સમયમાં નગરપાલિકામાં નવા જૂનીના એંધાણ થાય તો નવાય નહીં। ચૂંટણી સમયે પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ હતી। સુરેશ સખરોલિયાને ટિકિટ ન મળતા ઉમેદવારો એક થયા હતા અને નારાજ સભ્યો જિલ્લા ભાજપના પ્રમુખ પાસે ન ગયા। રાદડિયાના નજીકના જે સભ્યો છે એ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પાસે ન ગયા અને તેઓ ડાઇંગ એસોસિએશનના પ્રમુખ પાસે ગયા। જેતપુરમાં વારંવાર ભાજપની આ જ પરિસ્થિતિ જોવા મળે છે। નગરપાલિકાના જે સુરેશ સખરોલિયા છે તેનું ન ચાલતા સમર્થિત કોર્પોરેટરો હવે બળવો કરે તેવી સ્થિતિ છે। જયેશ રાદડિયાના ગઢમાં ફરી ડખાઓ શરૂ થયા છે। જેતપુર પાલિકામાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે। જેતપુર તાલુકાના 17 સભ્ય પ્રમુખ સામે પોતાની નારાજગી એ વ્યક્ત કરી ચૂક્યા છે। વિસ્તારમાં કામો ન થતા હોવાની જે રાવ છે 44 બેઠકોમાંથી 32 બેઠકો પર ભાજપે જીત મેળવી છે। પ્રમુખ તરીકે મીનાબેન રાજુભાઈ ઉસદડિયાને જવાબદારી એ જેતપુરની અંદર સોંપવામાં આવી હતી અને ભાજપે અપક્ષ મળીને 41 સભ્યોના સમર્થન સાથે નગરપાલિકા સંભાળી હતી। પરંતુ પૂર્ણ બહુમત છતાં પણ નગરપાલિકામાં મોટા ડખાવો છે અને નારાજગી એમની દૂર નહીં કરવામાં આવે તો બળવાની પૂરેપૂરી શક્યતા છે અને જે સભ્યો છે એ નારાજગી ઠાલવવા રાદડિયાના નજીકના જે જયંતિભાઈ રામોલિયા છે તેમના વિરુદ્ધ પણ ફરિયાદો કરી હોવાના સમાચાર છે। અમુક સભ્યોના વિસ્તારમાં કામ નથી થતા હોવાના કારણે નારાજગી છે અને આગામી સમયમાં નગરપાલિકામાં નવા જૂનીના એંધાણ સર્જાય તો નવાય નહીં। ચૂંટણી સમય દરમિયાન પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કારણ કે રાદડિયાના નજીકના સુરેશ સખરોલિયાને ટિકિટ નહોતી મળી અને નારાજ સભ્યો એ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પાસે ન ગયા। રાદડિયાના નજીકના જે પાસે છે એ સભ્યો છે એ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અલ્પેશ ઢોલરિયાથી પણ દૂર રહ્યા। સવાલ એ છે કે જેતપુર ભાજપમાં જ કેમ વારંવાર ડખા થાય છે? એ ડાઇંગ એસોસિએશનના પ્રમુખ પાસે રજૂઆત કરવા જવાનું કારણ શું? જયેશ રાદડિયા ત્યાંના ધારાસભ્ય છે તેની પાસે પણ ન ગયા। ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠન છે એની પાસે પણ ન ગયા અને ડાઇંગ એસોસિએશનના પ્રમુખને જઈને રજૂઆત કરી। જો કે ડાઇંગ એસોસિએશનના પ્રમુખે કીધું કે હું સમગ્ર મામલે જયેશ રાદડિયા આવશે એટલે એમનું ધ્યાન દોરીશ। 17 સભ્યએ જે નગરપાલિકાના પ્રમુખ છે તેમની સામે પોતાનો બળવો હવે પોકાર્યો છે અને વિસ્તારમાં એમાં કામ નથી થતા એવી તેઓની રાવ છે। 44 માંથી ભારતીય જનતા પાર્ટી અહીં 32 બેઠક જીત્યા બાદ પણ પરિસ્થિતિ એ કંઈક આવી છે અને જે મીનાબેન અહીંના પ્રમુખ છે તેમની સામે લોકો પોતાનો વાંધો નોંધાવી રહ્યા છે। પૂર્ણ બહુમત છતાં પણ નગરપાલિકામાં ડખા છે એનો મતલબ એ છે કે જયેશ રાદડિયા ત્યાંના બીજા આગેવાનોએ તમામની અંદરની જે માથાકૂટો છે એના કારણે એ ન તો ભાજપના મોવડી મંડળ પાસે ગયા અને રાદડિયાના નજીકના જયંતિ રામોલિયા
એ પણ પ્રમુખ વિરોધ જે પોતાની ફરિયાદ છે એ કરી છે. પ્રમુખે વાલા દવલાની નીતિ રાખે છે. અમુક સભ્યોના વિસ્તારમાં કામ થાય છે, જ્યારે અમુક સભ્યોના વિસ્તારમાં કામ નથી થતા. આગામી સમયમાં નવા જૂનીના એંધાણ થઈ શકે છે. આપણી સાથે વાત કરવા જયંતિભાઈ જોડાયા છે. જયંતિભાઈ, શું પરિસ્થિતિ છે? શું કરવા નગરપાલિકામાં ડખા? કોના કારણે આ પ્રકારનો ગજગરા? એ કોઈ નવા જૂની માટે નતા આવ્યા કાંઈ, એને બીજી કઈ હતું ને, એ ખોટું પ્રેસમાં આવી ગયું છે અને વાતનું વચ્ચેસર કરી નાખ્યું છે. મને તો મળવા બધે આવતા હોય મારી પાસે, એટલે મારે કઈ સુધરાઈમાં હું કઈ હોદ્દો ધરાવતોય નથી, છતાં પણ આગેવાન તરીકે મારી પાસે આવ્યા હતા. એને જયેશભાઈ ને મળવાની વાત હતી. જયેશભાઈ ગાંધીનગર હતા, એટલે મેં ઈ કે અમારે ખાલી મળવું છે, બીજું કઈ છે નહીં, અને ચા પાણી પીને વૈયા ગયા. કારણ શું એમ જયંતિભાઈ? જયેશભાઈ કારણ મને ન ખબર હોય ને. અરે મારી પાસે આવતા જ હોય બધે, કારણ ન હોય કઈ. મારી પાસે ચા પાણી પીવા આવે, શુભેચ્છા મુલાકાતે આવતા હોય, અને એ તો કાલે આવ્યો, કાલે તેદી આવ્યા હતા, એની પેલા આવ્યા હતા. એટલે ઈ એવું કોઈ જે છાપામાં લખી નાખ્યું કે અવિશ્વાસની દરખાસ્ત ને એવી કોઈ વાત છે જ નહીં. ઈ પાયા વગરની વાત છે. ઈ પાછા મને બધે મળી ગયા, ક્યાં પેપરમાં આવી ગયા. આ તો અમને કોઈને ખબર નથી. પ્રેસ રિપોર્ટરે એમને આપી દીધું છે, મારે કોઈ રિવ્યુ લીધા નથી. તો આવો કઈ ડખો છે કે આવું કઈ જ નથી? બધું બરોબર છે? ના, કોઈ છે નહીં, કાંઈ બધું બરોબર હાલે છે. જેતપુરની કામગીરી ફૂલ ચાલુ છે. નગરપાલિકાની નવા પ્રમુખ સારી રીતે કામ કરી રહ્યા છે. કોઈને કાંઈ વિશ્વાસ અવિશ્વાસ એવું કઈ છે નહીં. અને ઈ બધે પાછા મને કહી ગયા કે અમારી ભૂલ થઈ ગઈ છે, આવું કઈ છે નહીં. અમે તો ખાલી તમારી પાસે આવ્યા હતા ને. ભૂલ થઈ ગઈ એટલે શેની ભૂલ? તમારી પાસે આવ્યા ઈ ભૂલ થઈ. તો પ્રેસમાં આવી તો બધા આવતા જતા હોય એનો મતલબ આ નથી, તમે સમજો. નહીં, પ્રેસમાં આપી દીધું. મારે ત્યાં કોઈ પ્રેસ મીડિયા હતા નહીં, તો કેવી રીતે આવી ગયું? હા, પ્રેસમાં આવી ગયું, પછી ખોટું એમાં છાપી નાખ્યું કે અવિશ્વાસની દરખાસ્ત મૂકવાની, એવી કોઈ વાત હતી નહીં. હા, તો પછી ઈ તો પ્રેસમાં આવી ગયું, એટલે તમે મને પૂછો છો ને કે તમને ક્યાં ખબર? તમે શું ખાતરી આપો છો જેતપુરની જનતાને? 100% જે ભાઈ મેનાબેન છે ને, ઈ સારી કામગીરી કરે છે, અને અમારી ટીમ એકદમ મજબૂત છે, 32 ની. એટલે હું એમાં ક્યાંય નથી. હું જયેશભાઈ નો અંગત સાથીદાર છું. જયેશભાઈ રાદડિયા મક્કમતાથી કામ કરી રહ્યા છે, અને એના વિશ્વાસમાં બધા કામ કરે છે. એને બીજું કઈ છે જ નહીં. 17 જણાનું એકી સાથે ચા પીવા આવવું એનું અત્યારે શું કારણ? નથી ચૂંટણી, નથી કોઈ નિર્ણયો લેવાના. જયંતિભાઈ, કંઈક તો હશે. એકી સાથે 17 જણા ચા પીવા આવે એ થોડું મને, અને તમે કહો છો કે ભાઈ હું તો કોઈ હોદ્દા ઉપર નથી, મારી કોઈ, અને એમ છતાંય તમારી પાસે આવે એ થોડું એક ચર્ચાનું કેન્દ્ર છે. મારી પાસે તો છે, મારી પાસે કોઈ હોદ્દો નથી, કાંઈ નથી. કદાચ એને કઈ જે કરવું હોય તો કદાચ સુધરાય. મારી પાસે આવવાની જરૂર ન હોય, સમજી લ્યો તમે. એમાં મારી પાસે આવવાની તો એને ક્યાં જરૂર? કઈ મને પૂછીને થોડાક ઈ કરવાના, હું થોડોક એમાં ક્યાંય મદદરૂપ થવાનો. પણ તમે કીધું ને તમે જયેશભાઈ ના સાથીદાર છો, એટલે તમે ત્યાં કહી શકો. તો હું એને હારે તો હું 30 વર્ષથી જોડાયેલો છું, પણ હું રાજકારણમાં કોઈ હોદ્દો નથી ધરાવતો. તો આ બધાએ તમને કોઈ રજૂઆતો કરી કે ભાઈ કામ નથી થતા, પ્રમુખ ભેદભાવ રાખે છે? કોઈ રજૂઆતો કરી નથી. અમારા જયેશભાઈ ને મળવું છે, તમે મીટિંગ કરી દો. એટલે મેં કીધું, અને એ મીટિંગ આજકાલમાં થવાની, પછી કઈ છે નહીં. એમને એ લોકો ડાયરેક્ટ જયેશભાઈ ન મળી શકે? ધારાસભ્યશ્રીને મળી શકે, ઈ જ કીધું. એટલે કે અમે તો મળી જ શકીએ. તો મેં મળી લ્યો, ક્યાં તમને ના પડે? મુલાકાતનું કારણ શું જયંતિભાઈ? શું કરવા મળવું છે બધાને? અરે એમએલએ ને તો મળવા માંગતા જ હોય ને યાર, કાર્ય કરતા. શું કરવાનું હોય બીજું? તો કઈ ડખા નથી એવું તમે સ્પષ્ટ માનો છો ને? સ્પષ્ટ માનું છું, કોઈ ડખા નથી. અને આ બધા જયેશભાઈ ને શું કામ મળવા માંગે છે તમને ખ્યાલ નથી? એ કાર્યકર્તા તરીકે, નવા ચૂંટાયેલા સભ્યો તરીકે મળવા માંગતા. આજે વર્ષ 6-8 મહિના ઉપરનો ટાઈમ થઈ ગયો. ના, હજી મહિનો થયો છે. શું છે 7 મહિના? અરે પણ આ બધું થઈ ગયું પ્રમુખ ને, એમ તો લાંબો સમય થઈ ગયો. 2 જ મહિના થયા છે. 2 જ મહિના થયા. તે પછી મારી પાસે કોઈ આવ્યા નહોતા. એમાં 7-8 તો મારે ત્યાં રોજ આવતા હોય. કારખાના વાળા જોડાયેલા હોય. હું એસોસિએશન નો પ્રમુખ છું. અમુક ને કારખાના હોય, કારખાનામાં કામ કરતા હોય, એવા સભ્યો હોય. મારી પાસે આવતા હોય ને. કાલે એ બધા એકરે આવ્યા હતા. એમાં કોઈ
સભ્ય તરીકે જો કોઈ લેડીઝ કે એવા કોઈ મારે અહીંયા કોઈ આવ્યા નતા. આમાં અડધા તો લેડીઝ સભ્ય છે. હા, તો એટલે ઈ આવે ને એમના ઘરેથી આવ્યા હોય એમ. ઈ તો કારખાનામાં યાર મારે સભ્ય હોય, મારા 1500 કારખાના છે, એમાં અડધા તો મારા કારખાના વાળા હતા. અચ્છા, હા ચલો આશા રાખીએ જયંતિભાઈ કે બધું સમૂહ સૂત્રું હોય, કોઈ એવી ના ના પરિસ્થિતિ ન હોય. સમૂહસૂત્રો એટલે કાંઈ છે જ નહીં, તમે સમજી લ્યો, બધી રેડી જ છે તમ તારે. બિલકુલ, આભાર. તો જયંતિ રામોલિયાનું કેવું છે કે ભાઈ એ બધા કારખાનામાં મારી સાથે જોડાયેલા હોય એટલા માટે આવ્યા હોય. આવી કોઈ જ પરિસ્થિતિ એ જેતપુરમાં નથી. પરંતુ આજે ચૂંટણીને ચલો 2 મહિના કરતાં વધારે સમય થઈ ગયો, નિમણૂકો પણ થઈ ગઈ, અને પછી 17 લોકોની એક ટીમે જયંતિભાઈને મળવા જાય અને એ લોકો એવું કે અમારે જયેશ રાદડિયાને મળવું છે. જયેશ રાદડિયા સ્થાનિક ધારાસભ્ય છે, તો એમને સીધા ન મળી શકે અને ડાઇંગ એસોસિએશનના પ્રમુખ થ્રુ મળવા જાય, એનો મતલબ કે કંઈક પરિસ્થિતિ એ જેતપુરની અંદર થઈ રહી છે. કારણ કે ડાઇંગ એસોસિએશનના પ્રમુખ એ જેતપુરની અંદર ખૂબ મોટું વર્ચસ્વ કહેવાય, કારણ કે 1500થી વધારે કારખાના એમના અંતર્ગત આવતા હોય અને જ્યારે ચૂંટણીઓ પણ થતી હોય ત્યારે એમનો પણ મહત્વનો રોલ હોય. એટલે કંઈક છે, શું છે એ ત્યાંના સ્થાનિક પત્રકારો, સ્થાનિક મીડિયામાં પણ દાવાઓ થઈ ચૂક્યા છે કે ભાઈ 17 સભ્યો એ નારાજ છે. જોકે એમને ભારતીય જનતા પાર્ટીના રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પાસે જવું જોઈએ, ત્યાં પણ ન ગયા. અને નગરપાલિકામાં સુરેશ સખરોલિયાનું ચાલતું ન હોવાનો ત્યાંના સ્થાનિકોનો અને સૂત્રોનો દાવો છે. અને સુરેશ સખરોલિયાના સમર્થિત કોર્પોરેટરોનું પણ કંઈ નથી ચાલતું અને કંઈ ડખો ન હોવાનો જે જયંતિભાઈ છે તેમનો દાવો છે. કીધું છે કે હું જયેશ રાદડિયાનો સાથીદાર છું અને આ લોકો ખાલી ચા પાણી પીવા આવ્યા હતા. 17 જણા પાસે નગરપાલિકાનું બીજું કંઈ કામ નહીં હોય, તે બધા ચા પાણી પીવા ગયા. જોકે ન્યૂઝરૂમે એ સખરોલિયાનો પણ સંપર્ક કર્યો છે, પરંતુ સખરોલિયાએ પોતાની પ્રતિક્રિયા આપવાનો બિલકુલ ઇનકાર કરી દીધો છે. અને તેમને કીધું છે કે જે પ્રેસ મીડિયામાં આવ્યું છે ખોટું આવ્યું છે, જે છાપાઓમાં આવ્યું છે ખોટું આવ્યું છે. એમની વાતમાં કેટલું તથ્ય છે અને એમને સીધો જ દાવો. અને આજે ચૂંટણીનો 2 મહિના કરતાં, ચલો ભાઈ 2 મહિના કરતાં વધારે સમય થઈ ગયો છે, તો 2 મહિનામાં 60 દિવસ હોય ભાઈ. 60 દિવસમાં ગઈકાલે જ આવવાનું મન થયું. નગરપાલિકામાં કંઈક ચાલી રહ્યું છે. મળવા માટે જયેશભાઈ હતા, નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠનના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, જિલ્લાના મહામંત્રીઓ, અને છેલ્લે ક્યાંય મેળ ન પડે તો ગાંધીનગર તમે ગમે ત્યાં મળી શકતા હતા. પણ ડાઇંગ એસોસિએશનના પ્રમુખને તમે સીધી રજૂઆત કરી, એટલે કે તમે તમારો મેસેજ ઇનડાયરેક્ટલી જયેશ રાદડિયાને આપવા માંગો છો, તમે તમારો મેસેજ એ ભારતીય જનતા પાર્ટીને આપવા માંગો છો. શું ચાલે છે, શું પરિસ્થિતિ છે આપણને ખબર નથી, પરંતુ જયંતિભાઈ નું કેવું છે કે રાજુભાઈ ઉસાડી આપણી સાથે જોડાયા છે, જે નગરપાલિકાના પ્રમુખ છે, તેમના પતિ છે. ખૂબ ખૂબ સ્વાગત છે ભાઈ આપનું. હા, થેન્ક યુ. આ જે સમાચારો અને જે ત્યાંના મીડિયામાં જે દાવો થયો છે, ખરેખર આ વસ્તુ સાચી છે કે ત્યાં સામૂહિક રાજીનામાઓ અપાય તેવી વાત જે સામે આવી રહી છે? રાજીનામાની કોઈ વાત જ નથી કરી, લોકો મળવા ગયા હતા ખાલી. અને એક 11 વર્ષના કામ થાય છે. હા. અને લગભગ 6 થી 7 ઠેકાણા સીસી રોડ કામ ચાલુ છે. હા. અને 2-4 વોર્ડમાં ભૂગર્ભ ગટરના કામ ચાલુ છે. તો 15 વર્ષ લાઈટો નથી નગરપાલિકામાં આવી, નવી લાઈટો 500 લાઈટો ઓર્ડર દઈ દીધો. 500 લાઈટો જેટલું મારવા, નવી નવા વિકસિત વિસ્તાર હોય એમાંથી 500 લાઈટો મારવાની. અને આખા 11 વોર્ડમાં કામગીરી ચાલુ છે. સમસાનમાં બત્તીનું એક ખરાબ થઈ ગઈ હતી નવી, ત્યાં સમસાન ઇલેક્ટ્રિક સમસાન છે ને, એમાં બત્તીનું કામ ચાલુ છે, નવી બેહારવાની કામ ચાલુ છે. બગીચામાં બધે વૃક્ષ રોપણ નાતે સફાઈ ને બગીચા કામ પ્રમુખ સામે વાંધો હોય એવી વાત આવી રહી છે. 17 સભ્યોનું કેવું છે કે પ્રમુખ એ વાલા દવલાની નીતિ રાખે છે. વાલા દવલા નીતિ આમાં હોય ને 11 વર્ષમાં આમ પબ્લિક કામ લઈને આવે તો કામ કરવાના છે આપણે. અને જયેશભાઈ ચોકડી જૂથના એક 11 ના આખા જેતપુરમાં વિકાસ કરવાનો. કોઈ વાલા દવલા ના આમાં કયું નહીં. અમારે 32 સભ્યો અમારા ચૂંટાણા ભાજપના, એમાં પરિવારના સભ્યો, એનું કામ પેલું થવું છે અને કામ થાય જ છે. એક સભ્ય એમ ન કહે કે મારું કામ નથી થયું. તો 17 જણાનું એકી સાથે ડાઇંગ એસોસિએશનના પ્રમુખને મળવા જવાનું કારણ શું હોઈ શકે? કારણ તો એને ખબર હોય. બીજું કામમાં તો મેં પૂછ્યું આવીને અહીંયા, મેં શું ભાઈ કામ તમારે નતા, તો બધા સભ્યો એમ કે અમારે કામ થાય જ છે, અમારે કામ થાય, અમને ક્યાં વાંધો.
મારું કામ તો થાય જ છે. તો મળવા શેના માટે બધા ગયા હતા? સભ્યોના કામ જેટલા ગયા ને પૂછ્યું હતું એટલે કે અમારું કામ તો થાય છે જો શોખ થાય બધા શીખાયેલું કે ભાઈ કામ થાય જેતપુરના આમાં. તો મળવા શેના માટે ગયા હતા? જેતપુરની પ્રજાને પૂછો તો કે ખબર પડે આટલા વર્ષમાં કામ નથી થયા એવા કામ જેતપુરમાં જો શોખ થાય છે. તો સુરેશ સખરોલિયાનું ચાલતું નથી. સભ્ય છે અમારા નગરપાલિકા સદસ્ય ભલે અપક્ષ ચૂંટા છે મનોજભાઈ પારગી, તમે એને પૂછો તો ખબર પડે કામ થાય છે કે નહીં. આની પેલા થયા છે કે નહીં, હવે થાય છે કે નહીં. એમની પેલાય ભાજપ હતું, હવે ભાજપ હતું, એટલે એ તો પેલા થયા નથી થયા, એટલે એ તો તમારા પક્ષની વાત છે. પણ સુરેશ સખરોલિયાનું નથી ચાલતું એટલે માથાકૂટ છે આ બધી. એ તો પછી સભ્યોને ખબર હોય. એવું સુરેશભાઈ તો આમાં નહોતા જ, અને બીજા સભ્યો ગયા છે મળવા હાથે. બસ કામ વાળામાં નથી મળવા કે કામ તો થાય જ છે બધાની, બધા શીખાયું હતું. નહીં એમનું નથી ચાલતું એના કારણે આ બધું નિર્માણ થાય છે. સુરેશભાઈ કરાવે છે એવું તમને લાગે છે ક્યાંય? એ તો સભ્ય કઈ એવું કઈ બોલ્યા જ કઈ નથી મારી એમ કઈ. તો પછી જયેશભાઈ નો ટાઈમ શું કરવા માંગે છે? 17 લોકો કામ થતા હોય, ડાઇંગ એસોસિએશનના પ્રમુખને મળવા જાય, જો કામ થતા હોય તો શું કરવા ટાઈમ માંગવો પડે? હા એ તો કામ તો થાય, શીખાયું. જયેશભાઈ મોદી એને શીખાયું ફોન ઉપર કે ભાઈ અમારા કામ જોર થાય. તો પેલા મળવા જવું, આ પ્રકારની વાત કરવી પછી આ થાય, એનો મતલબ શું એમ? મતલબ કઈ નહીં એનો. નહીં કઈક તો મતલબ હોય ને ભાઈ. કઈક ભાઈ એ લોકોને ખબર. તમને એમનાથી કોઈ વાંધો? નહીં એ લોકો ક્યારે સીધા ચાલો ને ડાઇંગ એસોસિએશનના પ્રમુખને રજૂઆત કરવા ગયા, આ 17 સભ્યોમાંથી આપને અથવા તો બેનને ક્યારે રજૂઆત કરેલી કે ભાઈ અમારા કામ નથી થતા, તમે અમારી માટે વાળા છો? ના કોઈ દી નથી કઈ અમને રજૂઆત નથી. કામ થાય છે કે અમને શું રજૂઆત થાય? કામ થાય જ છે. તો હવે સૂચના આપી દીધી બધા એન્જિનિયર નો, અમારા કામ સભ્યો આવે મારી પાસે ફૂગે પેલા કામ ચાલુ કરી દેવાના. ચોખ્ખી સૂચના છે મારી. પ્રમુખ નો હુકમ હોય તો એવું કઈ નથી, પ્રમુખ નો હુકમ હોય તો કામ કરવાના, બધાને કામ કરવાના. પ્રમુખ નો હુકમ હોય તો કામ કરવાના. આપણે જેતપુરનો વિકાસ કરવો. તમને ક્યાં એવું લાગે છે કે તમારી સામે બળવો થઈ શકે? તમને બળવાના ઇંધાણ દેખાય છે ક્યાંય? નહીં ક્યાંય નહીં. તમને લાગે છે કે તમારા પ્રમુખ થઈ શકે જ નહીં? ના નો થાય. ના તમને સંપૂર્ણ વિશ્વાસ છે કે કોઈ ડખા નથી, તમારી સામે બળવાની કોઈ સ્થિતિ નથી? 100% અને આવી કોઈ પરિસ્થિતિ થાય તો તમે બધું સંભાળી લેવા માટે તૈયાર છો? એ તો સંભાળી લે બધે ભેગા જ છે. ચલો બિલકુલ આભાર. એ વાત જ નથી બળવાના, તો ખોટી વાત ઉડાડી બીજા આવે એમ છે. ઓકે ચલો. એવું બળવાની એવું કઈ વાત જ નથી. મતલબ કોક તો વાતો ઉડાડવા વાળા છે એ તો છે ને રાજુભાઈ? હા બીજા લોકો ઉડાડે. હા એટલે એવું કઈ છે નહીં બળવો વાત એવું. બિલકુલ. તો પ્રમુખ પતિનું કેવું છે, રાજુભાઈનું, કે બળવાની કોઈ સ્થિતિ નથી. અમુક એવા લોકો છે કે જે આ પ્રકારની ઘટનાઓ અહીં જેતપુરમાં કરી રહ્યા છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે કોઈ જ નારાજગી કે 17 સભ્યો એ ખાલી મળવા ગયા હશે, કામ બધાના થાય છે. જયેશભાઈ સાથે પણ ફોનમાં વાતચીત થઈ ગઈ છે. કંઈક દાળમાં કાણું છે, પણ શું કાળું છે આપણને ખબર નથી. ડાઇંગ એસોસિએશનના પ્રમુખને મળવા જવું, 17 સભ્યો મળવા જાય. વાત એવી છે કે સુરેશ સખરોલિયાના ન ચાલતા એમના જે સમર્થિત જે કોર્પોરેટરો છે એ બળવો કરે તેવી શક્યતાઓ છે. અને જયંતિભાઈનું પણ કહેવું છે કે હું જયેશ રાદડિયાનો સંપૂર્ણ ટેકેદાર છું. અમે સમગ્ર મામલે જયેશ રાદડિયા સાથે ચર્ચા કરીશું. જોકે ન્યૂઝરૂમે સખરોલિયાનો પણ સંપર્ક કર્યો, પરંતુ સખરોલિયાએ પ્રતિક્રિયા આપવાની ના પાડી. પ્રમુખના જે પતિ છે એમને કીધું કે આવું કંઈ છે નહીં, અમુક લોકો આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, પરંતુ એ લોકોને પણ અમે અમારી રીતે જવાબ આપી દઈશું. સમગ્ર મામલે જયેશ રાદડિયા સાથે પણ વાતચીત કરીશું. જોકે ત્યાંના જે ડાઇંગ એસોસિએશનના પ્રમુખ છે એમનું કહેવું છે કે એ તો બધા ખાલી ચા પાણી પીવા આવ્યા હતા. 17 સભ્યો પાસે બીજું કોઈ જ કામ નથી જેતપુરની અંદર કે બધા ડાઇંગ એસોસિએશનના પ્રમુખની ચા પીવા ગયા. બની પણ શકે કે મુલાકાત હોય, કારણ કે ડાઇંગ એસોસિએશનના પ્રમુખ છે અને ત્યાં ડાઇંગના ધંધા પર જ આખું જેતપુર એ ટકેલું છે, એટલે કદાચ એના માટે પણ ગયા હોય. આપણે પણ ઈચ્છીએ કે આવું કંઈ ના હોય, પણ કંઈક તો છે જ કે લોકોએ જયેશ રાદડિયાનો ટાઈમ માગ્યો છે. નગરપાલિકામાં 2 ગ્રુપ પડી ગયા છે જૂથવાદ. એક રાદડિયા સમર્થિત એટલે કે સુરેશ સખરોલિયા સમર્થિત ગ્રુપ અને એક તેના વિરોધી ગ્રુપ. કોઈને પણ ફરિયાદ ન થઈ, રાદડિયાને પણ ફરિયાદ ન થઈ, ઢોલરિયાને પણ ફરિયાદ ન થઈ, ડાઇંગ એસોસિએશનના પ્રમુખને સીધી ફરિયાદ થઈ. એટલે હવે સમગ્ર મામલે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડથી આદેશો છૂટશે ત્યારબાદ જ જે સમગ્ર મામલો છે એ થાળે પાડશે.
અને જો આ આગેવાનો છે, જે કોર્પોરેટરો છે, એમને પોતાનું મનગમતું સમાધાન નહીં મળે એવી પરિસ્થિતિમાં જેતપુરમાં નવા જૂનીના એંધાણ થાય તેવો સૂત્રનો દાવો છે. કારણ કે સખરોલિયાની ટિકિટ કપાણી હતી ત્યારથી જ જેતપુરની અંદર ભાજપની અંદર બે જૂથ આમને સામને આવી ગયા હતા. એ દિગ્ગજ નેતાઓના જૂથ છે. નેતાઓના નામ નથી આપણે લેતા, પણ જેતપુર અને ભારતીય જનતા પાર્ટી એ ખૂબ સારી રીતે જાણે છે કે કયા બે નેતાઓના જૂથ એ જેતપુરની અંદર સક્રિય છે. જો કે સખરોલિયાનું ચાલતું નથી, એના કારણે તેમના સમર્થિત અને નજીકના જે કોર્પોરેટરો છે, જેમણે અગાઉ જ કીધું હતું કે સુરેશ સખરોલિયાને ટિકિટ ન મળતી હોય તો અમારે પણ આ ચૂંટણી નથી લડવી. જો કે ત્યારબાદ જયેશ રાદડિયાની મધ્યસ્થી થઈ, તમામ લોકોને સમજાવવામાં આવ્યા. તમામ લોકોને સમજાવ્યા બાદ એ જેતપુરની ચૂંટણી એ કરવામાં આવી, નહીતર ત્યાં પણ ફોર્મ ન ભરાય તેવી પૂર્ણપૂર્ણ શક્યતાઓ હતી. જો કે આખરે એવું ન થયું, પણ અત્યારની જે પરિસ્થિતિ છે 2 મહિના બાદની, એ પરિસ્થિતિ એ ઘણી જ કઠિન છે કે જ્યાં જે સભ્યો છે એ સભ્યો એ બળવાની સ્થિતિમાં છે. મનોજભાઈ પારગી આપણી સાથે જોડાયા છે, પૂર્વ સદસ્ય છે. મનોજભાઈ, શું પરિસ્થિતિ છે? આ 17 લોકોને મળવા જવાનું શું કારણ? કેટલીક વખત આપણે કહેતા હોઈએ છીએ કે દુખતું હોય પેટમાં અને માથાની ચીકડી લેવા નીકળે, એવી પરિસ્થિતિ છે. આની પાછળ ખરેખર તો હું તમને સત્ય કહું તો ત્રીજું તત્વ કામ કરે છે કે ભાઈ જે રાજેશભાઈના ઘરના એટલે કે મેનાબેન રાજેશભાઈ ઉસદડિયા અત્યારે પ્રેસિડેન્ટ છે, તો આ જે ભારતીય જનતા પાર્ટી છે, રાજેશભાઈ ઉસદડિયા એક સિનિયર આગેવાન છે ભારતીય જનતા પાર્ટીના, અને મને ખ્યાલ છે ત્યાંથી ઓછામાં ઓછા આ 5મી પોતે ચૂંટણી જીતેલા છે. પોતે આ પહેલી વખત એમના પત્નીને એમણે ઉમેદવારી કરાવી છે અને જીતા છે. બાકી પોતે એક સારા રાજકારણી છે. હવે રાજેશભાઈ અત્યારે જે કામની વાત કરીએ ને સાહેબ, તો ખાલી એટલું જ કહી શકું શરૂઆતમાં કે હજી નગરપાલિકાને પૂરા 3 મહિના નથી થયા. ચેરમેન પદ આપવામાં આવ્યું, વાત હજી 1 મહિનો પૂરો નથી થયો. તો કામ ક્યાં નથી થતા? અને બીજું, કામ ન થતા હોય તો માણસ ધારાસભ્ય પાસે જાય. તમે સમજવા જેવી વાત એક કેવી છે કે ડાઇંગ પેન્ટિંગ એસોસિએશન કે જે જેતપુરને એક એસોસિએશન છે ઇન્ડસ્ટ્રીઝ નું, જેને રાજકારણ સાથે કઈ લેવા દેવા નથી, આ જે મળવા ગયા છે જે લોકો, એ ખરેખર તો એમને ધારાસભ્યને મળવું જોઈએ અથવા તો ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રેસિડેન્ટ છે રાહુલભાઈ આસનાણી, એમને પણ મળવું જોઈએ. એ સિવાય ઘણા બધા હોદ્દેદારો છે, સિનિયરો છે. ડાઇંગ એન્ડ બિલ્ડિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ જયંતિભાઈ પાસે શા માટે ગયા? એટલે દુખે છે પેટમાં, ટીકડી લેવા નીકળ્યા છે માથાની. ખરેખર એવું કશું નથી. કોઈ ત્રીજું તત્વ આની અંદર કામ કરી રહ્યો છે, સત્તા પલટો કરવાની વાત છે. રાજેશભાઈ ખરેખર જે 3 મહિનાની અંદર જે ખરેખર વ્યક્તિ પાસેથી 3 મહિનામાં અપેક્ષાઓ રાખવી જોઈએ, એ કામ તો થાય જ છે, એવો કોઈ પ્રશ્ન જ નથી. પણ મુદ્દો આ છે, પણ હકીકત એનાથી વધારે વિશેષ કહું તો કે ભારતીય જનતા પાર્ટીમાં જે જયેશભાઈ રાદડિયા એમ કે છે કે પોતે ધારાસભ્ય છે અને એમ કે છે કે અહીંયા મારા કુકડે સવાર પડે, એ ખરેખર હવે એવું નથી રહ્યું. આ લોકો સીધા જ શા માટે જે ડાઇંગ એન્ડ બિલ્ડિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટને મળવા જાય ભાઈ? શા માટે ધારાસભ્યને ન મળે? એનો અર્થ એવો થયો કે આ લોકો જે 20, 15, 17 જે લોકો મળવા ગયા છે, એ ખરેખર તો જયેશભાઈ રાદડિયા આ એમ કે અવિશ્વાસની દરખાસ્ત લઈને આવ્યા છે એવી વાત પણ થતી હતી. તો હું તો એમ કહું છું કે આ જયેશભાઈની સામે લડવો છે. પ્રમુખ તો આ મેનાબેન રાજેશભાઈ ઉસદડિયા તો એક સામાન્ય વ્યક્તિ છે, પણ ખરેખર તો આજે આખું ઘટના છે એ સમજવા જેવી છે કે જે જયેશભાઈ રાદડિયા ધારાસભ્ય તરીકે બેઠા છે, પૂર્વ કેબિનેટ મંત્રી છે, એમના પિતા જે એક સમયની અંદર સાંસદ રહી ચૂક્યા છે, કે જે જેતપુરની અંદર ધારણા મુજબના કામ કરી શકે એવા, પણ હવે આ પરિસ્થિતિ જોતા કે જે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા અહીંયા 32 વ્યક્તિઓ, એમાંથી 20-25 લોકો જયારે આવી વાત લઈને નીકળે છે, એનો અર્થ એવો થયો કે જયેશભાઈ રાદડિયાને હવે કોઈ ગાંઠતું નથી, જયેશભાઈ રાદડિયાને કોઈ પૂછતું નથી, અને એવું વિચારે છે આ 15-20 જે વ્યક્તિઓ હતા કે ભાઈ જયેશભાઈ રાદડિયાને પૂછવાની કોઈ જરૂર નથી. નહીં તો એક સામાન્ય બાબત છે કે જે ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન કે જેને ખરેખર રાજકારણ સાથે કઈ લેવા દેવા નથી, એને સ્નાન સૂતકનો સંબંધ નથી, એક ઇન્ડસ્ટ્રીઝ છે અને ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ છે. પણ એ તો ઇન્ડસ્ટ્રીના પ્રેસિડેન્ટ એવું કહે છે કે આવી કોઈ માથાકૂટ નથી, મારે ત્યાં ચા પાણી પીવા આવ્યા હતા, મોટા ભાગના કારખાના વાળા છે. હવે તમને એનું રેકોર્ડિંગ જોતું હોય તો એ આવી વાત કરી હોય તો પ્રેસિડેન્ટ ખોટું બોલે છે, એમને જયેશભાઈ રાદડિયા અથવા XYZ કોઈ રાજકારણીનો ડર હશે એને કારણે બોલતા હશે, સાચું ના બોલવાના સમ ખાઈ લીધા હશે એટલે બોલતા હશે. મારી પાસે એમનું રેકોર્ડિંગ છે, એને સ્પષ્ટ કર્યું છે. આપ કહેતા હો તો આપને પણ મોકલું. તો એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને એક એસોસિએશન પ્રેસિડેન્ટ તરીકે, એક જવાબદાર વ્યક્તિ તરીકે માણસ આટલું બધું ખોટું બોલી શકતો હોય તો આ પાર્ટીની અંદર આપણે કેવી અપેક્ષાઓ રાખી શકીએ?
કે જે લોકો મોટા હોદ્દા લઈને બેઠા છે એની પાસેથી શું આપણે અપેક્ષા રાખીએ? લોકો શું અપેક્ષા રાખે જેને મતો આપ્યા છે? તમારા ઘરેથી પણ અપક્ષ ચૂંટાઈને આવ્યા છે, તમે પણ સમર્થન તો આપ્યું જ છે ને? ના સાહેબ, સમર્થન બિલકુલ એટલે નથી આપ્યું. અમે સમર્થન બિલકુલ નથી આપ્યું. અમે તો એની સામે જયારે જયેશભાઈ રાદડિયાની એવી ઈચ્છા હતી કે આપણી 32 સીટો છે અને એની સાથે 9 વ્યક્તિઓને એને ખેસ, જે અપક્ષોના 9 વ્યક્તિ હતા એને ખેસ કરાવી દીધો, ત્યારે અમે એને જે જયેશભાઈ રાદડિયાને જેતપુર નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બિનહરીફ કરાવી હતી એ અમે થવા દીધી નથી. મારી વાઈફે એની અંદર પોતે જે કઈ પણ ફોર્મ ભરવાના હતા એ ભર્યા અને પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બિનહરીફ નથી થવા દીધું. જયેશભાઈ રાદડિયા કદાચ એવો જસ લેવાની કોશિશ પણ એમણે કરી. બરોબર, અમારી પાસે પણ કેટલીક બાબતો આવી, કન્ડિશનો આવી, પણ અમે સ્પષ્ટ કીધું કે અમે લોકોએ અમને એમના પ્રશ્નોની રજૂઆત માટે, એમના કામો માટે, એમની સમસ્યાઓના નિરાકરણ માટે થઈને અમને અહીંયા મોકલ્યા છે. ભેગા બેસવા માટે અને લાડવો ચોળી લેવા માટે નથી મોકલ્યા. એટલે એ તો નહીં જ થાય. અને એની સામે સાહેબ આપણે બેઠા નથી. અને એનો સબૂત એ છે કે આપણે પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટની ઇલેક્શનમાં સામે ફોર્મ ભર્યા છે. ભલે 3 જ વ્યક્તિ હતા, પણ છતાંય 41 ની સામે 3 અડીખમ ઉભા રહ્યા છે. અને આવનારા સમયમાં પ્રજાના હુકમ મુજબ સામે અડીખમ ઉભા રહેવાના છે. 100%ની વાત છે. અહીંયા જે વાત કરીએ કે જયેશભાઈ રાદડિયાની સામે જેને ઓવરટેક કરી છે અને ઓવરટેકમાં જેને ખરેખર આગેવાની લીધી છે, આ બધી ઓફ ધ રેકર્ડ બાબતો છે. ઓવરટેકમાં જેને આગેવાની લીધી છે એના માટે તો જયેશભાઈ રાદડિયાએ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડની અંદર 2-3, 4 સભાઓ કરી છે. એવી વ્યક્તિ આગેવાની લીધી છે. એટલે જયેશભાઈ રાદડિયા માટે તો ખરેખર આ ચેલેન્જની વાત છે કે આ વ્યક્તિ કોણ છે. અને ખરેખર એ જાણવું હોય તો એને જે જયંતિભાઈ રામોલિયા જે પ્રેસિડેન્ટ છે ડાંગર પિલ્ડિંગ એસોસિએશનના, એની જે ઓફિસ છે એના સીસીટીવી ચેક કરી લેશે એટલે જયેશભાઈ પાસે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તો આ બધું કોણ કરાવી રહ્યું છે ને આનું કારણ શું છે મનોજભાઈ? સાહેબ, આપણે આ બધા રેકોર્ડ્સ તો બહાર ના આવી શકે, પણ જે મોટાની વાતો છે એના પરથી એવું કહી શકીએ કે એક સમય એવો પણ આવ્યો હતો જેતપુરની અંદર કે જ્યારે મેન્ડેટ કપાણા, આપને ખ્યાલ હશે કે જ્યારે કોઈ વ્યક્તિ હોય, 1-2 વ્યક્તિના મેન્ડેટ કપાણા, એમને ટિકિટો ના મળી, એમના મેન્ડેટ એમના નામના ન નીકળ્યા અને ત્યારે જે ધમપછાડા કર્યા અને પક્ષની સામે થવાનો પ્રયત્ન કર્યો, ત્યાં સુધી કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના યુવા અધ્યક્ષ જે ભાઈ પ્રશાંતભાઈ કોરાટના ખુલ્લા નામ લેવામાં આવ્યા. અને નામ લેવામાં જરા પણ એને એવો વિચાર ના આવ્યો કે આમાં પાર્ટીને કેટલા છાંટા ઉડશે, પાર્ટીની જે અંદરની બાબતો હખડ ડખડ જેને કહી શકીએ તે લોકોની સામે આવશે, એવું પણ જેને નથી વિચાર્યું. તો એવી કોઈ એવા જ કોઈ તત્વો હોઈ શકે, એની સાથે જોડાયેલા કોઈ તત્વો હોય. આપણે અત્યારે નામ આપીએ તો ઓફ ધ રેકર્ડ વાતો છે, આવી બાબતો સાબિત ના કરી શકાય. પણ જે અસંતુષ્ટો છે, ટિકિટ સમયના એવા કેટલાક અસંતુષ્ટો છે, એનું પણ આની અંદર કામ હોય. પણ હું તો એટલું જ કહું કે અસંતુષ્ટો કોઈ પણ હોય, 1 હોય, 2 હોય કે 25 હોય, જયેશભાઈ રાદડિયાની સામે એક ફાઇટ કરી છે એને એવું કહી શકાય. આ જે નેનાબેન રાજેશભાઈ ઉસદડિયા પ્રેસિડેન્ટ છે એની સામેની અવિશ્વાસ દરખાસ્તનો માત્ર પ્રયત્ન નથી, આ જયેશભાઈ રાદડિયાને ઓપન ચેલેન્જ છે. જયેશભાઈ રાદડિયાના સ્પષ્ટપણે એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે તૈયારીમાં રહેજો, હવે તમે કહેશો એમ નહીં થાય, હવે નિર્ણયો અમે કરશું. ભારતીય જનતા પાર્ટીની અંદર, જેતપુરની અંદર, નગરપાલિકાની અંદર અમારા નિર્ણયો ચાલશે, એવું જયેશભાઈ રાદડિયાને આ લોકોએ એક ગર્ભિત, જેને કહી શકાય એક ગર્ભિત ધમકી કયો તો પણ ચાલે, એક ગર્ભિત સંદેશો કયો તો પણ ચાલે, એક ગર્ભિત ચેલેન્જ કયો એને તો પણ ચાલે. એટલે જયેશભાઈ રાદડિયા માટે જે આવનારા દિવસોમાં જે વાત કરે છે કે જેતપુર અને જામનગરનો અમારો પરિવાર છે, પણ પરિવારની અંદર અમુક સદસ્યોએ, અમુક પરિવારના સભ્યોએ હવે એક બંધ પોકાર્યો છે. કદાચ જયેશભાઈની કઈ રીતિનીતિ એને નહીં ગમતી હોય, અથવા તો નગરપાલિકાની અંદર કઈ એવી બાબત બની છે કે ચેરમેન પદો આપવામાં આવ્યા છે એનો પણ અસંતોષ હોય, અથવા તો પ્રમુખ પદમાંથી જે રાજેશભાઈ માટે એમને કદાચ મગજમાં નહીં બેસતા હોય, જે કઈ પણ હોય, અથવા તો સત્તાની લાલસા તો સાહેબ કોને ના હોય, કોમન બાબત છે. અને એને લઈને પણ આવું પર કદાચ બન્યું હોય કે પછી જયેશભાઈ રાદડિયા ક્યાંક ને ક્યાંક કોઈ મુદ્દા ઉપર કોઈ એવા વ્યક્તિઓ છે, કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો XYZ એને કઈ નડા હોય ને પાછળના જે કઈ તત્વો છે એ જયેશભાઈ રાદડિયાને એક ચેલેન્જ કરવા માટે છે. નગરપાલિકાના સુધરાઈ સભ્યો આ તો એક સાહેબ બાનું છે, આ તો એક બાનું છે. પણ જયેશભાઈ રાદડિયાને જે સૂતા હોય તો એને જાગતા કરવા માટેની એક વાત છે કે જો આ તૈયારી છે પૂરેપૂરી અને આ કરીને અમે જંપીશું. અને હું વિચારું છું ત્યાં સુધી આ લોકો 100% વિશ્વાસની દરખાસ્ત લાવશે સાહેબ. આવું અત્યારનું જે વાતાવરણ છે અને જયેશભાઈ રાદડિયાને ચેલેન્જ થી એમ કહેશે કે જોઈ લ્યો જયેશભાઈ રાદડિયા, ભલે જયારે નગરપાલિકાની ચૂંટણી હતી ત્યારે તમે અમારા માટે થઈને સભાઓ કરતા હતા, તમે અમારા માટે દોડતા હતા, તો એ તો આપણા બેયનું એકાબીજાનું વસૂલ થઈ ગયું. ધારાસભામાં અમે તમારા માટે કામ કર્યું હતું, નગરપાલિકામાં તમે કર્યું. હવે નિર્ણયો જયેશભાઈ રાદડિયા કહેશે એવા નહીં થાય એવી વાત લઈને આ લોકો ત્યાં ગયા હતા. ડાંગર પિલ્ડિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટને
આપને રેકોર્ડિંગ જોતું હોય તો પણ મોકલીશ. આપણે સ્વીકાર્યું છે કે આ લોકો મારી પાસે આવ્યા પણ તમારી પાસે ખોટું બોલતા હશે, એ તો કાંઈ વાંધો નહીં. હવે આ તો કલયુગ છે, એટલા પ્રશ્નો તો રહેશે. એ નહીં પણ કઈક પ્રશ્નો નડતા હશે, કઈ તો આવું ખોટું ન બોલે. જી આપ જી બિલકુલ. મનોજભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. જી થેન્ક યુ સર. તો મનોજ પારઘી હતા કે જેમના જે પત્ની છે અત્યારે ત્યાં નગરપાલિકામાં સદસ્ય છે અને પોતે પૂર્વ સદસ્ય છે. એમનું કહેવું છે કે નગરપાલિકામાં કંઈક ચાલી રહ્યું છે, ડખો ચાલી રહ્યો છે, એટલા માટે જે ડાઇંગ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ પાસે ગયા હતા. આ જે લોકો છે એ જે રાદડિયા સામથી નાખુશ છે એવો મનોજ પારઘીનો દાવો છે. એમનું કહેવું છે એટલા માટે તમામ લોકો ત્યાં ગયા હતા અને તેમની સ્પષ્ટ વાત છે કે હવે અમે કોઈના કીધા પ્રમાણે નહીં ચાલીએ, અમે અમારી રીતે ચાલશું. એટલે જેતપુર નગરપાલિકામાં ક્યાંક બળવાખોરીના એંધાણ છે. જો કે ભારતીય જનતા પાર્ટી છે કે જે પોતાના ડેમેજ કંટ્રોલમાં ખૂબ માહિર છે, જયેશ રાદડિયા પણ દિગ્ગજ નેતા છે, હોશિયાર નેતા છે, એટલે કદાચ આ બધી જ વસ્તુઓને અટકાવી લેશે. પરંતુ હાલ જેતપુરની અંદર કંઈક ડખા ચાલી રહ્યા છે. પૂર્ણ બહુમત હોવા છતાં પણ નગરપાલિકાના સભ્યોમાં ત્યાંના કામોને લઈને નારાજગી છે. નારાજગી એ કામને લઈને છે કે નામને લઈને, એ પણ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે સુરેશ સખરોલિયા અને તેમનું જે જૂથ હતું એ આ વખતે વધારે પ્રભુત્વ નગરપાલિકામાં નથી જાળવી શક્યું. સખરોલિયાની તો ટિકિટ જ કપાઈ ગઈ છે, પરંતુ તેના આજુબાજુના જે કોર્પોરેટરો છે એ કોર્પોરેટરો પણ પોતાના દમ પર પોતાનું કામ એ નથી કરાવી શકતા. એના કારણે નગરપાલિકામાં હવે જે એંધાણ છે, બળવાના એંધાણ છે. આ બળવાના એંધાણ વચ્ચે ડાઇંગ એસોસિએશનના પ્રમુખે તમામ વસ્તુઓને નકારી કાઢી છે. પરંતુ તમામ વસ્તુઓ એ નકારતા પણ મનોજ પારઘીનું કહેવું છે કે અહીંયા બધી જ વસ્તુ એ યોગ્ય નથી. જે વસ્તુઓમાં જે દાવાઓ થઈ રહ્યા છે એ દાવાઓ એ સાચા નથી. અહીંયા કંઈક ખોટું થઈ રહ્યું છે. લોકો એ ક્યાંક નગરપાલિકાના પ્રમુખથી નારાજ છે. જોકે આ તમામ વસ્તુ એ કોઈ ત્રીજા તત્વ દ્વારા કરાવવામાં આવી રહી છે. અને ડાઇંગ એસોસિએશનના પ્રમુખને મળવા જવું, જયેશ રાદડિયાને મળવા કેમ ન જવું, અલ્પેશ ઢોલરિયાને મળવા કેમ ન જવું, એ પણ એક સૌથી મોટો સવાલ એ જેતપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સર્જવામાં આવ્યો છે. ત્યાંના કોર્પોરેટરો દ્વારા સર્જવામાં આવ્યો છે કે કેમ સ્થાનિક ધારાસભ્યને ન મળવું, જિલ્લાના પ્રમુખને ન મળવું. જોકે સખરોલિયાએ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપવાનો બિલકુલ ઇનકાર કરી દીધો છે. અલ્પેશ ઢોલરિયાનો પણ ન્યૂઝરૂમે સંપર્ક કર્યો છે. જોકે અલ્પેશ ઢોલરિયાએ પણ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો છે. એટલે હવે મિશન ડેમેજ કંટ્રોલ આવશે. ફરીથી આ જયેશ રાદડિયા અને આ જ ભરત બોઘરા એ ગોંડલમાં જઈ અને ડેમેજ કંટ્રોલ કરીને આવે છે. પણ આ જયેશ રાદડિયા અને ભરત બોઘરાએ ત્યાં વિસ્તારમાં ડેમેજ કંટ્રોલ નથી કરી શકતા. એ પણ એક સૌથી મોટો સવાલ ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને સિસ્ટમ પર ઊભો કરી દીધો છે. 44માંથી 32 બેઠકો મેળવ્યા બાદ પણ ભાજપની આ પરિસ્થિતિ છે જેતપુરની અંદર કે જ્યાં 17 સભ્યો એ ગમે ત્યારે બળવો કરવાના મૂડમાં છે. જો એમની માંગ પૂરી નહીં થાય તો એમની માંગ એવી છે કે નગરપાલિકાના જે પ્રમુખ છે એ પ્રમુખ દ્વારા ભેદભાવ રાખવામાં આવે છે. વિસ્તારોના જે કામો થાય છે એમાં સિલેક્ટેડ વિસ્તારોના કામ થાય છે. સભ્યોની નારાજગી ઠાલવવા ડાઇંગ એસોસિએશનના પ્રમુખ પાસે ગયા હતા. સમગ્ર મામલે ન્યૂઝરૂમ પાસે એક્સક્લુઝિવ માહિતી જે સામે આવી છે એ માહિતીમાં નગરપાલિકાના પ્રમુખ સામે સદસ્યોને નારાજગી છે. ન્યૂઝરૂમને ફોન કરી અને સૂત્રોએ દાવો કર્યો છે કે સમગ્ર મામલે આજે રાદડિયા પોતે બેઠક પણ બોલાવી શકે છે. ઘીના ઠામમાં ઘી પડે એના માટે આજે બેઠક પણ જયેશ રાદડિયા દ્વારા બોલાવવામાં આવી છે. નગરપાલિકાના પ્રમુખ અને સદસ્યો વચ્ચે જે તાલમેલ નથી એ તાલમેલ કરાવવામાં આવશે. નગરપાલિકાના પ્રમુખ વહીવટ ચલાવતા હોવાનો સૂત્રોનો દાવો છે અને સમગ્ર મામલે ન્યૂઝરૂમ પાસે એક્સક્લુઝિવ માહિતીઓ આવી છે જે અત્યારે અમે અમુક કારણોસર નથી બતાવતા. જોકે સમગ્ર મામલે અમારી સાથે વાત કરવા અમારા સહયોગી સંવાદદાતા પ્રદીપ કચિયા છે. એ પ્રદીપ કચિયા પણ અમારી સાથે જોડાવાના છે. એમની પાસેથી પણ આપણે માહિતી લેશું કે કયા કારણોસર કઈ માહિતીઓ છે કે જેના કારણે નગરપાલિકાના જે સદસ્યો અને જે પ્રમુખ છે તેમની વચ્ચે જે તાલમેલ છે તાલમેલ નથી. પ્રદીપ, શું ચાલી રહ્યું છે જેતપુરની અંદર? પહેલાથી જ
જે ટિકિટ વખતેની માથાકૂટ એ હજુ આજે 2-3 મહિના પણ એ માથાકૂટ યથાવત જેતપુરની અંદર. કિશન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે જેતપુરની અંદર સૌથી મોટી એક બબાલ ચાલી હતી અને આ બબાલ એક ખુલીને સામે આવી હતી. પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયા વચ્ચેનો ગજગરા છે પહેલી વખત ખુલીને સામે આવ્યો હતો કે જેમાં જયેશ રાદડિયાના ખૂબ નજીકના ગણાતા સુરેશ વખરેલિયા કે જેમને ટિકિટ ન હતી મળી અને ત્યારબાદ કુલ એ ભારતીય જનતા પાર્ટી જેતપુરની અંદર 40 થી 42 સીટો ઉપર ચૂંટણી લડી હતી. સુરેશ વખરેલિયાની ટિકિટ કપાઈ હતી. લગભગ આજે 2-2.5 મહિનાનો સમયગાળો થયો સામે આવી. સુરેશ વખરેલિયાની ટિકિટ કપાઈ, ભાજપે ત્યાં સત્તા ઉપર આવ્યું અને ભાજપે ત્યાં ફરી એક વખત પોતાનું શાસન જમાવ્યું અને આ વખતે નગરપાલિકાના પ્રમુખ તરીકે એક મહિલાની નિયુક્તિ કરવામાં આવી. લગભગ 2 મહિનાનો સમય વીત્યો છે. 2 મહિના બાદ ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે આવી હતી એ જ પ્રકારની સ્થિતિ સામે આવી છે. મહિલાઓની સામે જે મહિલા પ્રમુખ છે તેની સામે ત્યાંના જે સ્થાનિક જે સદસ્યો છે તે માહિતી અને આજે આખી નગરપાલિકાના પ્રમુખ સદસ્યો વચ્ચે એ મામલે નગરપાલિકાના પ્રમુખ આખો વહીવટ ચલાવતા હોવાનો દાવો જે કરવામાં આવી રહ્યો છે એ દાવાની વચ્ચે જયેશ રાદડિયા એક મોટી બેઠક બોલાવી શકે છે જેની અંદર નગરપાલિકાના તમામ સભ્યો સાથે જ નગરપાલિકાના પ્રમુખ અને જેતપુર નગરપાલિકા સાથે સંકળાયેલા એ જેતપુરના રાજકીય નેતાઓ જે છે આ તમામને સાથે રાખીને એક મોટી બેઠક કરશે. આ બેઠકની અંદર સમાધાન અને સમૂહ સૂત્રો પાર પાડવા માટેના તમામ પ્રયત્નો એ જયેશ રાદડિયાના રહેવાના છે કેમ કે તેમના ગઢની અંદર 2 મહિનાની અંદર બીજો મોટો એક રાજકીય વિસ્ફોટ થયો હોય તેવું કહી શકાય કે એમના જ વિસ્તારમાં એમના જ નેતાઓ વચ્ચે તાલમેલ ન હોવાને લઈને આખી વિગતો હાલ સામે આવી છે.